ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. બરાબર, આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં પારિમાણિક જે વિશ્લેષણ છે એ રીતની ઉપયોગિતા વિશે વાત કરીશું. બરાબર, કે પારિમાણિક વિશ્લેષણ છે એનો ઉપયોગ ક્યાં થાય છે અને એ કઈ રીતે આપણને ઉપયોગી છે. તો પ્રથમ એનો ઉપયોગ છે કે જે પારિમાણિક વિશ્લેષણ છે, પારિમાણિક સૂત્રોની જે રીત છે, બરાબર, એનાથી જુદી જુદી એકમ પદ્ધતિની ભૌતિક રાશિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય છે. એટલે કઈ રીતે? ફરીથી, પારિમાણિક વિશ્લેષણની રીતથી, બરાબર, જુદી જુદી એકમ પદ્ધતિઓમાં આવતી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય છે. હવે સંખ્યાત્મક સંબંધ કઈ રીતે મેળવી શકાય છે? તો આપણને ખબર છે કે MKS પદ્ધતિ છે. કઈ એક પદ્ધતિ છે? MKS. એમાં બળનો એકમ છે ન્યૂટન. કયો એકમ છે? બળનો એકમ ન્યૂટન. જ્યારે CGS એકમ પદ્ધતિ છે, CGS નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. એમાં બળનો એકમ છે ડાઇન. કયો એકમ છે? ડાયન નહીં, ડાઇન. બરાબર. તો આ બંને વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ આપણે કઈ રીતે મેળવી શકીએ? તો જો અહીંયા MKS માં હું MLT લઉં છું. શું લઉં છું? MLT. અહીંયા પણ M એટલે માસ, અને માસ જે છે તે શેમાં મેજર થશે? અહીંયા કિલોગ્રામમાં. બરાબર, કેજીમાં. લેન્થ, લંબાઈ શેમાં મેજર થશે? તો લંબાઈનું માપન થશે મીટરમાં, અને સમયનું માપન થશે સેકન્ડમાં. જ્યારે CGS માં પણ MLT હું લખી દઉં, MLT. બરાબર. હવે કેજી તો અહીંયા શું આવે? CGS માં ગ્રામ, અને અહીંયા આપણે 1 kg બરાબર ગ્રામ કેટલા લખવાના? તો 10⁻³ 10⁻³ 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? તો 10⁻³ 1000. મીટર તો અહીંયા CGS માં સેન્ટીમીટર. 1 મીટર બરાબર સેન્ટીમીટર કેટલા? 10⁻². બરાબર. અને અહીંયા સેકન્ડ. બરાબર, એટલે એક જ લખી દઈએ આપણે, 10⁻�0. હવે બળનો એકમ MKS માં ન્યૂટન છે. બરાબર. અને અહીં બળનું પારિમાણિક સૂત્ર શું થશે? જો બળનું પારિમાણિક સૂત્ર થશે M1 L1 T-2. આ છે બળનું પારિમાણિક સૂત્ર. બરાબર. તો અહીંયા શું લખાશે આપણાથી? M1 ની જગ્યાએ 10⁻³ M1. L1 અહીંયા કેટલા છે? 10⁻² L1. અને અહીંયા 1 T⁻². તો કેટલા થશે? 10⁻³ 10⁻², and 10⁻0. બરાબર. 1 એટલે 10⁻0 કહેવાય આપણા. તો 10⁵ M1 L1 T-2. આ જે છે યુનિટ તે MKS સિસ્ટમનો છે. MKS એકમ પદ્ધતિમાં બળનો એકમ છે ન્યૂટન. શું છે? 1 ન્યૂટન. જ્યારે આ 10⁻, કેટલા આવશે? 10⁵ ડાઇન આવશે. DYNE. 10⁵ ડાઇન. આમ કોઈ પણ જુદી જુદી ભૌતિક એકમ પદ્ધતિ છે. બરાબર, જુદી જુદી એકમ પદ્ધતિ છે, એમાં
ભૌતિક રાશિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ આપણે કઈ પદ્ધતિથી મેળવી શકીએ છીએ? પારિમાણિક વિશ્લેષણ પદ્ધતિથી. યાદ રાખજો. તો આ એનો પહેલો ઉપયોગ છે. પારિમાણિક વિશ્લેષણ પદ્ધતિથી જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેની ભૌતિક રાશિઓ વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવી શકાય છે. ઓકે, હવે કોઈ પણ સમીકરણ એ સાચું છે કે ખોટું, બરાબર, તે પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે જાણી શકીએ છીએ. કોઈ પણ સમીકરણની યથાર્થતા, બરાબર, આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી ચકાસી શકીએ છીએ. તો આ એનો બીજો ઉપયોગ છે. પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ કયો? કે કોઈ પણ સમીકરણની યથાર્થતા આપણે ચેક કરી શકીએ, જાણી શકીએ. કેવી રીતે? તો હું એક સૂત્ર લખું છું, F = ma. આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું? તો આપણે એ રીતનો ઉપયોગ કરીએ. લેફ્ટ હેન્ડ સાઈડ પર શું છે? F. F એટલે બળ, અને બળનું પારિમાણિક સૂત્ર શું થાય? આપણને ખબર જ છે, m1 L1 T-2. બરાબર. હવે રાઈટ હેન્ડ સાઈડ પર શું છે? તો રાઈટ હેન્ડ સાઈડ પર ma છે. આનું બી પારિમાણિક સૂત્ર આ જ આવે તો સમજી જવાનું કે આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. બરાબર. તો m એટલે દળ, દળ માટે હું શું લખું? m1. અને આ પ્રવેગ છે, પ્રવેગ માટે શું લખાય? પ્રવેગ m0 L1 T-2. L1 T-2. તો થઈ ગયું આનું પારિમાણિક સૂત્ર, m1 L1 T-2. ધારો કે કોઈ હું બીજું સૂત્ર લખું, F = mas/t. જ્યાં s એટલે અંતર છે ને t એટલે સમય છે, m દળ અને a પ્રવેગ. તો પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ જોઈ લઈએ. f નું પારિમાણિક સૂત્ર શું આવે? તો ખબર જ છે, m1 L1 T-2. રાઈટ હેન્ડ સાઈડ પર સૂત્ર શું છે? જો રાઈટ હેન્ડ સાઈડ પર mas/t. બરાબર. આ પારિમાણિક સૂત્ર છે. તો m1 a માટે, પ્રવેગ માટે L1 T-2. બરાબર. s અંતર, અંતર માટે શું લખાય? L1, અને t એટલે સમય. તો આનું સોલ્યુશન કરીએ તો શું થશે? જો m1 L1 + 1 that is 2, T-2 - 1 T-3. left hand side is not equal to right hand side. માટે આ જે સમીકરણ છે તે સાચું નથી, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. આમ પારિમાણિક સૂત્રોની જે રીત છે, પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ છે, એની મદદથી આપણે કોઈ સમીકરણની યથાર્થતા ચકાસી શકીએ. આ એનો બીજો ઉપયોગ છે. તો હવે પારિમાણિક સૂત્રોની જે પદ્ધતિ છે, પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ કહેવાય, એનો ત્રીજો ઉપયોગ છે કે કોઈ જુદી જુદી ભૌતિક રાશિઓ છે એની વચ્ચેનો સંબંધ પણ આપણે મેળવી શકીએ છીએ. પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે બે જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકીએ છીએ. તો કઈ રીતે? તો F = ma આવ્યું છે, બીજી કોઈ પદ્ધતિથી આવ્યું છે. બરાબર. તો એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ પદાર્થનો આવર્તકાળ એ ડોલકની લંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને દળ પર આધાર રાખે છે. આવું એક તમને સમીકરણ કે કોઈ સંખ્યા આપેલી છે. ડોલકનો આવર્તકાળ t કોના પર આધાર રાખે છે? ડોલકનો આવર્તકાળ, ડોલકની લંબાઈ, બરાબર, કોના પર આધાર રાખે છે? લંબાઈ. પછી ડોલકનું દળ અને ડોલકના ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે.
તો આ ટી આવર્તકાળ અને આ ત્રણે ત્રણ વચ્ચેનો સંબંધ કયો છે? આપણે આવી રીતે લખી દઈએ તો ચાલે કે નહીં? એલ એમ જી નહીં લખાય આપણાથી, આપણે આમ લખીએ તો ચાલે કે નહીં? એલ એમ અપોન જી. શું સંબંધ હશે આ બધા વચ્ચેનો? કેવી રીતે સમીકરણ બનેલું હશે? બરાબર, એ આપણે કઈ રીતથી જોઈ શકીએ? પારિમાણિક વિશ્લેષણની મદદથી જોઈ શકીએ. બરાબર, તો શરૂઆતમાં તમારે શું કરવું પડે? તો શરૂઆતમાં આવર્તકાળ જે છે તે કયા ઘાતાંકમાં એકબીજા પર આધાર રાખે તે નથી ખબર. આવી રીતે બી હોઈ શકે સૂત્ર. બરાબર, ઘાતાંક 1 છે આનો નીચે -1 છે એટલે કે આનો 2 છે. તો આપણે શું કરીએ? જનરલી ટી ચલે છે કોના પર આધાર રાખે છે? તો શરૂઆતમાં m⁴ દળ પર. આવર્તકાળ કોના પર આધાર રાખે છે? તો ગુરુત્વ પ્રવેગ પર બી આધાર રાખે છે, તો g⁵b. અને આવર્તકાળ ત્રીજું કોના પર આધાર રાખે છે? તો લંબાઈ પર, તો l⁴c. ત્રણે ત્રણને એક સાથે કરી દઈએ. ટી ચલે છે m⁴ g⁵b l⁴c. બરાબર, આવર્તકાળ આવી રીતે. હવે તમારું કામ શું છે? આ a b અને c ની કિંમત શોધવાનું. ટી બરાબર, જો કોઈ અચળાંક મૂકી દઈએ આપણે, k = હોય તો l⁴c. બરાબર, હવે જો આ બાજુ ટી નું પારિમાણિક સૂત્ર કયું થાય છે? ટી નું આવર્તકાળનું પારિમાણિક સૂત્ર છે m0 l0 t1 બરાબર k તો પરિમાણ રહિત છે, અચળાંક છે, એટલે m⁴ એટલે દળનું પારિમાણિક સૂત્ર શું? તો m1 l0 t0⁴a. બરાબર, g ને શું કીધું છે મેં? g એટલે ગુરુત્વ પ્રવેગ. શું? ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગનો એકમ શું છે? m0 l1 t−2⁵b. ઓકે, અને l એટલે લંબાઈ. તો લંબાઈ માટે શું લખશું આપણે? m0 l1 t0⁵c. તો આ તરફ m0 l0 t1, અહીંયા m⁴ l⁴0 into a કેટલા થશે? 0 જ. અહીંયા m⁴0 l⁴b t⁻²b. ઓકે, 0 છે એ નથી લખતા આપણે. એવી જ રીતે અહીંયા l⁴c. તો m વાળા પદ આ બાજુ તો કઈ જ નથી ચેન્જીસ કરવાના, પણ આ તરફ શું થશે? m વાળું એક જ પદ છે a. l વાળા કેટલા પદ છે? તો b અને c. અહીંયા l⁴b+c થશે અને t⁻²b. અન્ડરસ્ટેન્ડ? ઈઝી જ છે. જો m⁴1 છે તો અહીંયા 1 into a એટલે a લખ્યા, 0 into એટલે 0 એટલે લખવાના નથી. t⁻0 into a એ પણ નથી લખવાના. આમાં કોનું નહીં લખાશે? આ નહીં લખાશે, l⁴b. હવે m વાળા કેટલા ટર્મ્સ છે? કેટલા પદ છે? તો એક જ છે આવ્યા. l વાળા કેટલા છે? તો અહીંયા 2. તો બંનેનો સરવાળો કરી નાખો. હવે મેચિંગ કરીએ. આ બાજુ a = કેટલા છે? 0. અહીંયા b+c કેટલા છે? 0. અને અહીંયા -2b = 1. તો b = કેટલા આવી ગયા? -1/2. b ની વેલ્યુ કેટલી આવી? -1/2. અહીંયા -1/2 મૂકીએ, -1/2 + c. c બરાબર શું થઈ જશે? +1/2. આપણને વેલ્યુ મળી ગઈ a, b અને c ની. a ની 0, b ની -1/2 અને c ની
1/2. તો આ જ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ આ સૂત્રમાં. સૂત્ર જે છે એમાં મૂકી દઈએ આપણે. t ચલે છે m⁴ 0. પછી b કોણ હતું? તો b g ચલે છે b ની વેલ્યુ કેટલી છે? -1/2. l⁴ +1/2. જો 0 છે એ લખવાની જરૂર નથી, એટલે l⁴ અને આ g⁻⁻1/2 છે. જો એને આપણે નીચે લઈ લઈએ તો એ પ્લસ થઈ જશે કે નહીં? 1/2 એટલે રૂટ પણ લખાય આપણાથી આવી રીતે, √l અને √g. આ બંનેનો રૂટ છે એટલે આપણે આવી રીતે પણ લખી. તો આ થઈ ગયો આવર્તકાળ